નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 27મો દિવસ છે। દર્શક મિત્રો, આ યુદ્ધની વચ્ચે અત્યારે હાલ જે સ્થિતિ સર્જાઈ રહી છે તે ભયંકર સ્થિતિ સર્જાઈ રહી છે અને સૌથી મોટા વિશ્વ સંકટની આ આહટ સામે આવી રહી છે, સંકેતો મળી રહ્યા છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે જ્યારે આ યુદ્ધને લઈને અત્યારે હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે, વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહી છે, તેની અસર ભારતના દેશને પણ પડી રહી છે। ભારત દેશની અંદર જે ઉર્જા સંકટ પેદા થઈ રહ્યું છે તે અત્યારે હાલ એક વિષય ચર્ચાનો બની ગયો છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આસપાસના જે દેશો છે તે દેશો ઈરાનને કેટલી મદદ કરી રહ્યા છે અને ઈરાન કેમ યુદ્ધ રોકવા નથી માંગતું। દર્શક મિત્રો, તે ટસનું મસ કેમ નથી થતું એ પણ આપણે આજે જાણવાના છે, કારણ કે હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિના કારણે અમેરિકા અને ઇઝરાયલ જે દેશ છે બંને હવે તે લોકો દુવિધામાં આવી ગયા છે કે કઈ રીતે આ યુદ્ધને રોકવું। અને સૌ પ્રથમ આપને જણાવી દઉં કે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આ યુદ્ધને રોકવાની વાત કરી રહ્યા છે, પરંતુ ઈરાન કંઈક અલગ જ મૂડમાં દેખાઈ રહ્યું છે। દર્શક મિત્રો, તેનું કહેવું છે કે અત્યાર સુધીમાં જે કોઈ પણ અમારું નુકસાન થયું છે દેશનું, તે નુકસાનનું વળતર અમને આપે। અને સૌથી વધુ તેમને વાત કરી છે કે જ્યારે ઈરાનની અંદર જે ઇસ્લામિક કટ્ટરપંથતા જાગી રહી છે તે ઉપર પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ગંભીર મુદ્દો ગણાવ્યો છે। તો આપને જણાવીએ કે સાથે સાથે કે એક મુદ્દા વાઇઝ સમજીશું, અને આ મુદ્દા છે જ્યારે કે અમેરિકાથી ઓર્ડર છૂટ્યો છે અને આ સાથે યુદ્ધ રોકવા માટે પાકિસ્તાન હવે કૂદકો મારી રહ્યું છે। આની અંદર એક નવા દેશની બીજી એન્ટ્રી થઈ રહી છે। આપને જણાવી દઈએ કે પાકિસ્તાન પાસે હાલ તો કશું છે નહીં, પરંતુ તે યુદ્ધ રોકાવા માટે તે અત્યારે વચ્ચે પડી રહ્યું છે। તો જ્યારે તેના શરતોને ઉપર લાલ લીટી મારી દીધી છે। આપણે જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે આ યુદ્ધને રોકાવા માટે, શાંત કરાવવા માટે પાકિસ્તાન વચ્ચે આવી રહ્યું છે, તો પાકિસ્તાનની જે પ્લાન હતો તે પ્લાન અહીંયા સતત ફેલ થતો દેખાઈ રહ્યો છે, કારણ કે પાકિસ્તાન આની અંદરથી પોતાનો ફાયદો જોઈ રહ્યું છે। ઈરાનને શાંત કરાવવા માટે પાકિસ્તાન કૂદ્યું છે, પરંતુ તે પોતાનો ફાયદો જોઈ રહ્યું છે। તો ભારતનું પણ ટેન્શન તેની અંદર વધી રહ્યું છે, ભારતની પણ ચિંતા વધી રહી છે। તો આ સાથે તમામ મુદ્દાઓ તમારી સામે છે અને આ તમામ મુદ્દાઓ પર ક્રમવાર આપણે સમજીશું, વારાફરતી સમજીશું કે અત્યારે હાલ શું પરિસ્થિતિ છે અને પરિસ્થિતિને લઈને અત્યારે જ્યારે ભારતમાં ચિંતા વધી છે, આસપાસના દેશોની ચિંતા વધી છે, પાકિસ્તાને પણ આમાં એન્ટ્રી લઈ લીધી છે, તો હવે શું થશે આગળ તે પણ આપણે જાણીશું। તો દર્શક મિત્રો, વાત કરીશું અમેરિકા અને ઈરાનની। તો આ યુદ્ધના જે સ્ટોપેજના પ્રપોઝલો છે તે પ્રપોઝલ વિશે આપણે આજે સમજીશું કે તેમનો પ્રપોઝલ શું છે, કારણ કે જે યુદ્ધ રોકવાનું છે તે પ્રપોઝલ પણ સામે આવી રહ્યા છે, પણ કઈ રીતે યુદ્ધ રોકવું તે પણ આપણે જાણીશું। તો તેમની શરતો શું છે તે શરતો ઉપર આપણે કામ કરીશું અને આ શરતો ઉપર સમજીશું કે તેમની શરત શું છે। હોર્મુઝ સ્ટ્રેટ ખોલવું, જ્યારે 1 મહિના સુધી યુદ્ધ રોકવાની તેમને વાત કરી છે, સાથે ન્યુક્લિયર ખતરો જે છે તે ટાળવાની વાત કરી છે, પરમાણુ જે છે મથકોને તોડી પાડવાની વાત કરી છે, અને આ સાથે હિઝબુલ્લા હમાસને રોકો અને પ્રતિબંધમાં રાહત। તો આ તમામ મુદ્દાઓ છે એ આપ સમજી ગયા હશો। અને બીજા મુદ્દા છે કે નાગરિક પરમાણુ ઉર્જા વિકાસની સહાયની વાત કરવામાં આવી છે, જ્યારે યુએસથી છૂટછાટ મળશે યુરેનિયમ, અને તેની અંદર તે વાત કરી રહ્યા છે કે યુરેનિયમ અમને સોંપી દો। તો આ એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ થઈ ગયો છે, કારણ કે યુરેનિયમથી તમે કોઈ પણ દેશ ઉપર આક્રમણ કરી શકો છો, તો તેના માટે હવે તેમને પોતાની જ્યારે સાવધાનીઓ રાખવા માટેની વાત કરવામાં આવી છે। તો પછી આગળ વાત કરીએ છીએ કે તપાસની છૂટની વાત કરવામાં આવી છે, અને ફ્રીઝ થયેલા નાણાં પરત મળશે, કે જે ફ્રીઝ થયેલા જે નાણાં છે જે વ્યવસાયિકારોએ રોકેલા હતા, અને આ યુદ્ધની વચ્ચે તમામ જે મોટા મોટા બિઝનેસમેન હતા તેમના પૈસાઓ ફસાઈ ગયા હતા, તો જે ફ્રીઝ થયેલા નાણાં છે તો તમામ નાણાંઓને તે પાછા મોકલશે। અને જો સ્વ બચાવ માટે ન્યુક્લિયરની મર્યાદા, ધારો કે કોઈ દેશ બીજા દેશ ઉપર હુમલો કરી દે, હવે આ પરિસ્થિતિની વચ્ચે જો આપને જણાવી દઉં કે જે યુદ્ધ સ્ટોપેજનું પ્રપોઝલ છે, પ્રપોઝલની અંદર કોઈ દેશ બીજા ઉપર હુમલો કરી દે તો સ્વ બચાવ માટે ન્યુક્લિયરની મર્યાદા છે, તો કે કેટલા મર્યાદાની અંદર ન્યુક્લિયરનું તમારે ઉપયોગ કરવો, તે તમામ વસ્તુ દર્શાવવામાં આવી છે। અને અમેરિકાનો ઈરાનની સાથેના જે આ કરાર કહેવાય
એક કરાર માની લો, એક સમજોતો માની લો, આ એક પ્રપોઝલ માની લો, પ્રસ્તાવ માની લો, આ તમામ વસ્તુઓ સામે આવી છે યુદ્ધ રોકવા બાબતે. તો આગળ વાત કરીશું. હવે અમેરિકી પ્રપોઝલ પર ઈરાનની જે લાલ લીટી મારી દીધી છે, કેમ કે તેને પ્રસ્તાવને ફગાવી દીધો છે. દર્શક મિત્રો, પ્રસ્તાવને એટલા માટે ફગાવી દીધો છે કારણ કે તેના સીધા મુદ્દાઓ દેખાઈ રહ્યા છે કે પરમાણુના જે સ્થળો છે તે તોડવાનો સીધો ઇનકાર કરી દીધો છે. સામેથી આ વસ્તુ આવી છે. ન્યુક્લિયર કાર્યક્રમો જે છે તે અમારો હક છે તેવું પણ તે કહી રહ્યા છે. અને આ યુદ્ધનું જે કમાન્ડ છે તેનું જેટલું નુકસાન થયું છે તેનું વળતર માંગી રહ્યા છે. અને આ સાથે ભવિષ્યમાં સિક્યોરિટી માટેની ગેરંટી અને તમામ અમેરિકી પ્રતિબંધો હટવા જોઈએ. તો દર્શક મિત્રો, આ સૌથી મહત્વપૂર્ણ બાબતો આપણી સામે છે કે અમેરિકી પ્રપોઝલ ઉપર ઈરાનની જે લાલ લીટી છે તે આ છે. કારણ કે તે પ્રસ્તાવ ફગાવી રહ્યું છે અને યુદ્ધ રોકવાનું નામ નથી લઈ રહ્યું, પરંતુ આજે 27મો દિવસ છે અને આ 27 દિવસની અંદર ઘણું બધું નુકસાન થઈ ગયું છે. દર્શક મિત્રો, ખૂબ જ મોટા પ્રમાણમાં અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે, ઉર્જા સંકટો પેદા થઈ રહ્યું છે અને સાથે સાથે જે વ્યાપારિક સંબંધો છે તેની અંદર પણ જ્યારે તિરાડો આવી રહી છે. તો આપણે બહુ સરળતાથી સમજ્યા દર્શક મિત્રો કે પરમાણુ સ્થળને તોડવા માટેની જે આ તેમનો સીધો ઇનકાર હતો તે ઇનકાર બી કરી દીધો છે. ન્યુક્લિયર જે કાર્યક્રમ હતા તે અમારો હક છે તેમને પણ કીધું. અને આ સાથે યુદ્ધના જેટલા દિવસનું નુકસાન થયું છે એ તમામ નુકસાનનું વળતર માંગી રહ્યા છે. અને સાથે સાથે ભવિષ્યની સિક્યુરિટીની ગેરંટી. તો ઈરાન એવું ઈચ્છી રહ્યું છે કે જ્યારે પણ અમે આ સમજોતો કરીએ, આ સમજોતાની વચ્ચે કે અમારા ઉપર ફરી વખત કોઈ નુકસાન ન થાય, કોઈ આક્રમણ ન કરે, કોઈ મિસાઇલો ન છોડે, એ તમામ પ્રકારનું ધ્યાન રાખીને અત્યારે હાલ તે એવું કહી રહ્યા છે કે અમને આટલી સિક્યુરિટીની જરૂર છે, અમારે આટલી સાવધાની જોઈશે. તો આ વાત થઈ કે તેમના પ્રપોઝલની, પ્રસ્તાવની, કે આ પ્રસ્તાવ ક્યાં સુધી સ્વીકાર કરવામાં આવશે અને કેટલો ફગાવી દેવામાં આવશે તે તો હવે જોવાનું રહેશે. પણ દર્શક મિત્રો, આપણને એટલા માટે જણાવું છું કારણ કે બે દેશો વચ્ચે અત્યારે જે સમજોતો ચાલી રહ્યો છે એ સમજોતાને લઈને આપલે થઈ રહી છે. અને આ આપલેમાં ઘણી બધી વાર્તાઓ, ચર્ચાઓ, તેમના વિદેશ મંત્રી વિદેશ નીતિ શું કહી રહ્યા છે તે તમામ બાબતો આપણે સમજ્યા છે. હવે આગળ વાત કરીશું પાકિસ્તાન યુદ્ધ રોકાવે તો શું, કારણ કે આમાં એન્ટ્રી તો થઈ ગઈ છે પાકિસ્તાનની. દર્શક મિત્રો, હવે આપણે એ સમજીએ કે પાકિસ્તાન આમાં યુદ્ધ રોકાવે તો તેનો શું ફાયદો છે. કારણ કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અંદર હવે આ એક દેશ અન્ય સામેલ થઈ ગયું છે અને અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે તે હવે સીઝ ફાયર તરફ જઈ રહ્યું છે અને પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે અમે આ યુદ્ધને શાંત કરાવવા માટે સક્ષમ છીએ. પરંતુ એક બાજુ પાકિસ્તાન જોડે તો અર્થવ્યવસ્થાની કમી છે, પરંતુ તે હવે યુદ્ધ રોકાવા માટે પોતાના વચ્ચે લાવી રહ્યું છે. તો તેની પણ આપણે આખી આ ઘટનાને સમજીશું, ક્રમવાર સમજીશું. તો સૌથી મહત્વપૂર્ણ ઘટના છે કે જ્યારે દક્ષિણ એશિયામાં દબદબો વધી શકે. કોનો? પાકિસ્તાનનો. કારણ કે પાકિસ્તાનની અંદર હવે આ લોકો જે રીતે જોઈ રહ્યા છે કે ઈરાન ઉપર, કારણ કે ઇસ્લામિક કન્ટ્રી છે, સમજી લો દર્શક મિત્રો, ઈરાન ઇસ્લામિક કન્ટ્રી છે અને એની આસપાસની જે કન્ટ્રીઓ છે તે તમામ અને દેશો છે ઇસ્લામથી અત્યારે હાલ પરેશાન છે. તો પાકિસ્તાન શું કહી રહ્યું છે કે અમે તમને મદદ કરીશું. અને આ સાથે વાત કરી તો દક્ષિણ એશિયામાં તેનો દબદબો વધી શકે. બીજી વાત છે કે ભારતની જે ડિપ્લોમસી છે તેના ઉપર મોટો ઝટકો પડશે. કારણ કે આપણે જણાવી દઈએ કે ભારતની જે ડિપ્લોમેસી છે, વિદેશ નીતિ છે, તે વિદેશ નીતિને ફટકો પડશે. એટલા માટે હવે પાકિસ્તાન પણ આ યુદ્ધને શાંત કરાવવા માટે વચ્ચે પડી રહ્યું છે. બીજી વાત છે સાઉદી ઈરાનનો જે તણાવ છે તે ઘટી શકશે. અને ચોથી વાતની વાત કરવામાં આવે તો અમેરિકાના મદદથી કાશ્મીરનો જે મુદ્દો છે તે સળગી શકે છે. કારણ કે અમેરિકી મદદ કરશે તો જ્યારે કાશ્મીરના અંદર જે મુદ્દાઓ છે તે તમામ મુદ્દાઓ સળગી શકે છે. કારણ કે જે સરહદો લાગેલી છે તે સરહદો અનેક પ્રકારથી ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે અને જ્યારે ચીનનો સીપીઓના ઈરાન સુધી પહોંચી શકે છે. બીજું છે કે આતંકવાદમાંથી શાંતિદૂતની નવી છબી ઊભી થશે અને દુનિયામાં તેલ ગેસના ભાવ ઘટશે. પરંતુ મને એવું નથી લાગી રહ્યું દર્શક મિત્રો, આ મારો વ્યક્તિગત વિચાર છે, પરંતુ હાલ પાકિસ્તાન જ્યારે આ યુદ્ધની અંદર કૂદશે અને કૂદી તો ગયું જ છે, પરંતુ શાંત કરાવવા જશે તો શાંત કરાવવા માટે પોતાની જોડે પણ સંસાધનો હોવા જોઈએ. કારણ કે આપણે કોઈ બીજા દેશને શાંત કરાવવા જઈએ છીએ તો તે શાંત કરાવવા પાછળ પણ યુદ્ધનું એક નવું રૂપ આવતું હોય છે.
કારણ કે બધાના વિચારો સરખા નથી હોતા. અમેરિકાએ અને ઇઝરાયલે ભેગા થઈને ઈરાન પર હુમલો કર્યો છે, એકલા અમેરિકાએ નથી કર્યો. દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે, કારણ કે જ્યારે અમેરિકા ઇઝરાયલને સપોર્ટ કરી રહ્યું છે અને તેનાથી આ યુદ્ધ વધી રહ્યું છે, એટલા માટે હવે વાત કરીએ તો પાકિસ્તાન પણ હવે ઈરાનની મદદે આવી શકે છે અને તે કૂદકો મારી શકે છે અને તેની સાથે તેની મદદ કરી શકે છે. આ તો એક વાત થઈ ગઈ કે અમે યુદ્ધ રોકવા જઈ રહ્યા છે, પરંતુ આ એક નરેટિવ છે. દર્શક મિત્રો, હું આપને એટલા માટે કહી રહ્યો છું કારણ કે યુદ્ધ રોકાવું હોત તો તેમને આટલા દિવસની રાહ ના જોવી પડી હોત. તો આ સમજવા જેવી બાબત છે. જો પાકિસ્તાનને ખબર હતી 5 દિવસ યુદ્ધ ચાલે કોઈ પણ દેશો વચ્ચે તો તેની અર્થવ્યવસ્થા કેટલી ખરાબ થઈ જાય, તો શું 5 દિવસ પછી પાકિસ્તાનને ખબર પડી, 27મા દિવસે ખબર પડી કે યુદ્ધ રોકાવું જોઈએ? તો દર્શક મિત્રો, આ યુદ્ધ રોકાવા માટેની વાત નથી કરી રહ્યું પાકિસ્તાન, પરંતુ તે સીધો સંદેશ અને સંકેત આપી રહ્યો છે કે અમે ઈરાનને મદદ કરીશું. તો આ પોઈન્ટ છે, બાબતો છે, આ સમજવાની બાબત છે, કારણ કે અત્યારે હાલ જે વિદેશ નીતિથી, જે રાજનીતિથી ચાલી રહ્યું છે અને યુદ્ધો થઈ રહ્યા છે અને એકબીજા દેશોને નુકસાન પહોંચાડી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક મોટી વિશ્વ મહામંદીની અસરોના સંકેત દેખાઈ રહ્યા છે. તો આગળ પણ વાત કરીશું બીજા મુદ્દાની કે મીટિંગમાં કોણ કોણ હાજર રહેશે. તમને એ પણ જણાવી દઉં કે આ માટેના જે પ્રસ્તાવ છે તે મીટિંગોની હાજરી કોણ કોણ કરશે અને તેની અધ્યક્ષતા કોણ કોણ કરશે તે પણ સમજાવી દઈએ આપને. સૌથી પહેલાં વાત છે કે સ્થળ કયું હશે? ઇસ્લામાબાદ, પાકિસ્તાન. સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. પાકિસ્તાન હવે ઇસ્લામાબાદની અંદર જે આ મીટિંગનું આયોજન કરશે અને મીટિંગની અંદર હવે શહબાઝ શરીફ પ્રધાનમંત્રી છે અને ત્યાંના જે ફિલ્ડ માર્શલ જે છે અસીમ મુનીર એ પણ હાજર રહેશે. તો આ મીટિંગમાં સ્થળ ઇસ્લામાબાદ નક્કી થયું છે અને પાકિસ્તાનની અંદર છે તે શહબાઝ શરીફ જે ત્યાંના પ્રધાનમંત્રી છે તે પણ હાજર રહેશે અને ફિલ્ડ માર્શલ જ્યારે અસીમ મુનીર આર્મી જે ચીફ છે તે પણ હાજર રહેશે. તો આ બધાની વચ્ચે મીટિંગ થશે અને મીટિંગની અંદર આ લોકો હાજર રહેશે અને ઈરાનને કઈ રીતે મદદ કરવું, પીઠબળ કઈ રીતે આપવું તે નક્કી થશે. બીજી બાબત છે અમેરિકાની અંદર જ્યારે તેના ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ અને જેરેડ ક્રુનર સિનિયર એડવાઇઝર છે તે પણ હાજર રહેશે અને સ્ટીવ વિસ્ફોટક જે સ્પેશિયલ એનએનવે છે તે પણ હાજર રહેશે. આ અમેરિકાની વાત છે, આ પાકિસ્તાનની વાત છે. મીટિંગમાં કોણ કોણ હાજર રહી શકે છે તેની વાત છે. વાત હવે એનો ઉદ્દેશ્ય જાણવાની વાત છે. દર્શક મિત્રો સમજો કે હવે તેનો ઉદ્દેશ્ય શું છે. આ બંને જણા ભેગા થઈને મીટિંગ કરી રહ્યા છે. સ્થળ કયું નક્કી કર્યું? પાકિસ્તાનની અંદર ઇસ્લામાબાદ. અને હવે તેનો ઉદ્દેશ્ય શું છે? ઇઝરાયલ ઈરાન વચ્ચેનું યુદ્ધ રોકાવવું. જો આ મીટિંગ કરવી હોત તો તમામ વિદેશ મંત્રીઓ ભેગા થઈને એક જગ્યાએ બેસીને આ મીટિંગ કરી શકત, પરંતુ પાકિસ્તાનની અંદર એ પણ ઇસ્લામાબાદની અંદર મીટિંગ કંઈક મોટું થવાની આશંકાઓ સેવાઈ રહી છે. દર્શક મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પાકિસ્તાન હવે વચ્ચે ઉતર્યું છે. એટલે હવે ઈરાનને જે ઈરાન છે તેના જે મોહમ્મદ બઘેર ગલીબ છે તે પાર્લામેન્ટ સ્પીકર છે, તો હવે તેની સાથે આ યુદ્ધ રોકાવાનો તેમનો ઉદ્દેશ્ય છે તે પણ આ મીટિંગની અંદર જોડાશે. પરંતુ પાકિસ્તાનને અત્યારે હાલ વધુ રસ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે દર્શક મિત્રો, કારણ કે જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે અને યુદ્ધની સ્થિતિની અંદર ઘણા મોટા વિસ્ફોટક નિવેદનો સામે આવી રહ્યા છે. જ્વલંત મુદ્દો બની ગયો છે, કારણ કે અત્યારે હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તો પરિસ્થિતિનો તાગ મેળવવા માટે, રોકવા માટે, શાંત કરવા માટે અને સીઝ ફાયર કરાવવા માટે જ્યારે કોઈ બીજા દેશ નહીં પરંતુ પાકિસ્તાન વચ્ચે આવી રહ્યું છે, એ પણ ઈરાનની મદદે આવી રહ્યું છે, તો સીઝ ફાયરની વાત નથી થઈ રહી. મને લાગે છે દર્શક મિત્રો કે આ કંઈક મોટા સુગબુખાહટની આ અસર દેખાઈ રહી છે. તો આગળ વાત કરીશું કે અન્ય દેશોની શું જવાબદારી છે. અન્ય દેશોની શું જવાબદારી છે એ પણ આપણે સમજીશું કે પાકિસ્તાનની જે છે યજમાની અને તેની સુવિધાઓ આપનાર મધ્યસ્થ દેશ છે. તો અન્ય દેશની જવાબદારીમાં પાકિસ્તાને જ્યારે યજમાની કરશે અને સુવિધાના આપનારનો મધ્યસ્થ દેશ બનશે. અને આ સાથે તુર્કી છે, ઇજિપ્ત છે, કતાર છે, ઓમાન છે. તો આ તમામ લોકો માટે એક જવાબદારી બનીને સામે આવી રહ્યું છે આ બધા દેશો ઈરાનના મદદે. તો તુર્કીનો શું છે ઉદ્દેશ્ય? કે નાટોના સભ્યો અને મુસ્લિમનો અવાજ વધુ બુલંદ થાય
અને ઇજિપ્તનું શું છે કે ઇઝરાયલ સાથે જે સરહદ છે તેમાં શાંતિ કરાર થાય, અને કતાર શું કહી રહ્યું છે કે આર્થિક મદદની, અને જ્યારે હમાસના સંબંધો સુધરે, અને આ સાથે ઓમાન શું કહી રહ્યું છે કે શાંત પરંપરાગત અને તેની મધ્યસ્થતાથી અમે આગળ આવી શકીએ અને અમારો દેશ આગળ આવી શકીએ. તો અત્યારે આ જે 4 થી 5 દેશો છે આ અન્ય દેશોની આ જવાબદારી છે, અને આ અન્ય દેશોની જવાબદારી સાથે તેમને બધી વાત સ્વીકારી છે કે અમે આ કરવા તૈયાર છે, ઈરાનની મદદ કરવા તૈયાર છે. તો દર્શક મિત્રો, આ તમામ માહિતીઓ આપણે આજે જાણી, કારણ કે જે સ્થિતિ પેદા થઈ રહી છે ભારતની અંદર તેની ચિંતા પણ વધી રહી છે. નરેન્દ્ર મોદીએ પણ કીધું હતું લોકસભામાં કે આને પહોંચી વળવા માટે ભારત દેશ જે છે તે તમામ પ્રકારની તૈયારીઓ સંપૂર્ણ કરીને બેઠું છે, તો તેની કોઈ અસર ભારતને પડશે નહીં. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.